જમાઈએ કરી નાખી સસરાની હત્યા. આ સમગ્ર ઘટના સામે આવી છે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી, જ્યાં મુખ્ય આરોપી જમાઈ ઇબ્રાહીમ મંસૂરી પોતાની પત્નીને લેવા નારોલ સ્થિત બાગે કૌસર પાસે માતા પિતા સાથે રહેતી પત્નીને લેવા સાસરીમાં ગયો હતો. પરંતુ ઘરમાં પરિસ્થિતિ અનુકૂળ ન હોવાના કારણે સસરાએ દીકરીને હાલ મોકલવા ઇનકાર કર્યો હતો. આથી જમાઈ ઇબ્રાહીમ મંસૂરી ઉશ્કેરાઈ જઈ ત્યાંથી નીકળી ગયો હતો અને અડધા કલાક બાદ આરોપી પોતાની માતા નફીસા મંસૂરી અને ભાઈ મુસ્તફા મંસૂરી સાથે ફરી સાસરિયામાં પહોંચ્યો હતો અને સસરા સાથે તકરાર કરી હતી. આ દરમિયાન આરોપીએ સસરાને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ભાઈ અને માતાએ વૃદ્ધના હાથ પકડી રાખ્યા અને જમાઈ ઇબ્રાહીમે ચાકુ વડે છાતીના ભાગે અનેક ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં નારોલ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આમ પારિવારિક ઝઘડાએ હત્યાનું ભયાનક રૂપ ધારણ કરતા એક નિર્દોષ વૃદ્ધે જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને કાયદાના કટઘરામાં ઊભા કર્યા છે.